બેઠા છે. ધનુ ચલો ગુડ મોર્નિંગ કહેવાય નહીં કેવું વાંચમાં ધનુ તો ભણવા બેઠી છે ને ભાઈ ભાઈ ચકાચક હો બેટા. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ધનવી બેન સવારમાં ભણવા બેઠા, મારા આમ દિલ ખુશ ખુશ થઈ ગયું લ્યો. અને અત્યારે છે ને મીંડો કરે છે. હા લે પણ બે હાથે કીધું પકડું બેટા, કેમેરો ચાલુ મારા દીકરા. હા લ્યો આ પકડી. ઓ નો ઓ નું શું લઈને આવી તું? હે શું લખે છે તારા દીકરા તું? એ બેટા સ્કૂલનું હોમવર્ક કે ટ્યુશનનું હોમવર્ક છે? ટ્યુશનનું છે. અને સ્કૂલનું બી છે ને? હા કલો માં દીકા. શું લખે છે? બોલીને લખ. વાવ તને તો આવડી ગયું માં દીકા, તને તો આવડે, બધું આવડે ને બેટા કોઈ? હે ને? શું લખે એ તો કે? જીરો કરે, મીંડું કરે, મીંડું. હા અને એક આવડે તને હવે? રુચિતા આ લખો બેઠી હતી કે તે જાગતે ચલો સાફ સફાઈ ચાલુ છે, રસોડાની સાફ સફાઈ. અને મારો કેમેરો જૂનો મને મળ્યો હતો, સોનીનો મારો પહેલો કેમેરો. એ લગભગ 2012 કે 2013 આ કેમેરો લીધો હતો, બરાબર 4500 રૂપિયામાં. અને 4500 રૂપિયાનો કેમેરો મેં લગભગ મહિનામાં પૈસા વસૂલ કર્યા હતા. કારણ કે મારો બિઝનેસ મેં ચાલુ કર્યો હતો. ગો ઇન્ડિયા સર્ચ.com કરીને મારી વેબસાઇટ હતી, બરાબર. જેને કોઈ પણ વસ્તુ સર્ચ કરવી હોય ને તો વેબસાઇટ ઉપર જઈને પોતાની સિટીનું વસ્તુ સર્ચ કરી શકે એવી મેં જસ્ટ ડાયલ જેવી વેબસાઇટ બનાવી હતી. તેમાં મેં મારા કસ્ટમરો લોકોના ફોટા અને વિડીયો એ હું યુટ્યુબમાં મૂકતો હતો. ફોટો મારી સાઇડ ઉપર આવતો અને વિડીયોની લિંક એ બે સાઇડ ઉપર આવતી અને વિડીયો યુટ્યુબમાં મૂકતો. અને તે વખતે ખબર નથી મને કે યુટ્યુબમાં બી પૈસા આવી રીતે મળે છે, બરાબર. તે આખી ચેનલ આખી અલગ હતી. પણ કાલે રૂચિ સાફ સફાઈ કરતી તો ખજાનો મને મળ્યો. ચાલુ છે કે બંધ છે ખબર નહીં, જો ખાલી પાવર નાખવાનો બાકી છે. ચેક કરજો રૂચિ તો. બહુ સરસ મજાનો કેમેરો હતો અને સારું એવું રિઝલ્ટ મળતું હતું. અને 100 પીસમાં મૂકી રાખવાનો. હવે કીધું વિદિતા નાખી ના દેતું, 100 પીસમાં મૂકી રાખવાનો. અને આ કેમેરો છે ને ભાવેશ ઉપયોગ કરતો હતો. મારી એક પણ વસ્તુ એવું બાકી નહીં હોય કે ભાવેશ ઉપયોગ ના કરી હોય. હા બેટા આવ્યો મારા દીકરા. એની 9 વાગી ગયા છે, બધું કામ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. અને આ ભણવા માટે બેઠી જાવ. શું થયું? ઓ વાવ, તે તો બગડ બે પણ કરી નાખ્યો ને. હા હે બગડે બે તો ને આવડે બેટા. હે પેન્સિલ પકડતા એને સારી એવી આવડી ગઈ છે. લખો બેટા લખો. હા ફાસ્ટ લખવાનું બેટા, પલાઠી મારીને લખો બેટા. હા એને બસ સ્લેટ મૂકી દે, રમતી જાય લખતી જાય. પણ એ બાના બેસા છે ને એ મહત્વનું છે અમારે. શું કેવું તનું? બરાબર ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે ભીંડાનું શાક વારે ઘડી રિપીટમાં બતાવ્યું એટલે આજે ભીંડાની શાકની રેસીપી સવારની નથી લીધી. આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. એના માટે મેં જો આ 500 ગ્રામ દૂધીને મસ્ત લઈને છીણી લીધી છે. છીણ્યા પછી એને એમાંથી એનો પાણીનો બધો ભાગ કાઢી લીધો. એટલે જો આ ખાલી 200 ગ્રામ જેટલી દૂધી રહી. દૂધી ગાજરે આપણે જો બનાવીએ 1 કિલો 2 કિલો યુઝ કરીએ તો એમાંથી 500 કે 750 ગ્રામ જેટલું જ નીકળતું હોય છે. એટલે અમે મસ્ત દૂધી છીણી જો આટલું ક્રશ કર્યા પછી આટલો ભાગ એનો દૂધીનો રહ્યો. થોડા બીજનો ભાગ હોય, જો આમાં થોડા બીજ રહી ગયા છે. થોડો બીજનો ભાગ હોય, થોડો પાણીનો ભાગ હોય, એટલે એમાં કશું વસ્તુ નથી. એટલે જો વધારે વ્યક્તિ હોય તો કિલો જેવા 1.5-2 કિલો જેવા તમારે ગાજર લેવા. અત્યારે મારી દૂધી સસ્તી હતી, 20ની 500 હતી, એટલે હું બજાર ગઈ હતી તો લઈ આવી હતી. મારી પાસે માવો પડ્યો તો એનો વેસ્ટમાંથી બેસ્ટ કરવા માટે મેં આ થોડી દૂધી છીણી લીધી છે. થોડું એનું પાણી બધું બળી જાય એના પછી આપણે અંદર શું નાખીશું હું તમને બતાવું. આપણે એમાં થોડી એલચી એડ કરીશું. બસ આપણું જો પાણી થોડું બળી ગયું છે
હવે આપણે એમાં ઘી એડ કરીશું. બસ હવે આપણે એમાં કાજુ બદામને બાકી છે એડ કરી દઈશું. કાજુ બદામ આપી મને આવા નહીં. એ એડ કરી લઈશું. જો આલું દૂધી છીણી પછી એના પછી હજી શેકાયા પછી સાવ થોડી થઈ ગઈ એટલે તમારા જો બસતા જ હોય તો 2-3 કિલો દૂધી તો મિનિમમ જશે જ. આ તો મેં જસ્ટ છોકરાઓના ટેસ્ટ માટે બનાવ્યો થોડું. હવે આપણે એમાં નવી વસ્તુ નાખીશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મિલ્ક પાવડર મારી પાસે નાનું પેકેટ છે એવરીડેનું, એ નાખીશું. એક પેકેટ આખું નાખી દેવાનું. હવે માવો છે એ નાખી દઈશ. આપણો માવો સરસ એક થઈ ગયો છે. દૂધીની ક્વોન્ટિટી ઓછી હતી એટલે માવો મેં થોડો વધારે એડ કર્યો. હવે આપણે એમાં 1 વાટકી જેટલું દૂધ એડ કરીશું. હવે એને થોડું એબ્ઝોર્વ થઈ જાય ત્યાં સુધી આપણે એને બળવા દઈશું એટલે દૂધી પણ પાકી જશે અને ઘી પણ છૂટું પડશે. હવે આપણે આમાં 4 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને થોડું ફૂડ કલર એડ કરીશું. મસ્ત મિક્સ કરી દઈશું. ફૂડ કલર તમારે દૂધમાં નાખીને પણ એડ કરવો હોય તો કરી શકાય, ના કરવો હોય તો પણ એવોર્ડ કરી શકો છો. પણ દૂધી એકદમ પાણી બળી જાય પછી વ્હાઈટ થઈ જાય એટલે ફૂડ કલરથી એનો કલર પણ સારો આવશે, લુક પણ સારો આવશે અને લાગશે નહીં એમાં કે ભાઈ દૂધીનો હલવો બનાવ્યો. દ્રાક્ષ પણ નાખીએ તમે નાખી શકો, મારી પાસે છે પણ હેતભાઈને થોડી દ્રાક્ષ ઓછી પસંદ છે એટલે મેં નથી એડ કરી. બસ હવે થોડું દૂધ બળવા દઈશું અને ઘી છૂટું પડે એટલે આપણો મસ્ત યમ્મી દૂધીનો હલવો તૈયાર. તમે જોઈ શકો છો આપણો દૂધીનો હલવો મસ્ત તૈયાર થઈ ગયો છે. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વડીનું શાક. ચોળાની વડી મેં લઈ લીધી છે. એક નાની પડી તેલ મૂકી દીધું, એને થોડી એના કટકા થઈ ગયા એટલે મેં બીજી તપેલીમાં લઈ થોડી એને આગી પાછી શેકી લઈશું આપણે. પછી શાકમાં નાખીશું એટલે એની કચાશ બધી જતી રહે. જો ડાયરેક્ટ નાખીશું તો એને થોડી કચાશ રહેશે તો બહુ મજા નહીં આવે. અને કટકા થઈ ગયા હતા એટલે મેં એને થોડી અલગથી કરી લીધી. થોડું તેલ ઓછું એટલે નાખીશું આપણે, લાલ જેવી શેકી લઈશું. વડી આપણી મસ્ત શેકાઈ ગઈ. હવે આપણે શાક વઘારીશું. ત્રણ પડી જેટલું શાક તેલ લઈ લઈશું. આપણું તેલ થઈ જવા આવ્યું છે. હવે આપણે રાઈ નાખીશું. રાઈ કપડી જાય એટલે સહેજ જીરું એડ કરીશું.
હિંગ એડ કરીશું. ટામેટાને 2-3 કરી લસણ નાખીશું. થોડી વડી નાખીશું. મસાલા કરી લઈશું. હળદર, મરચું, સેજ ધાણા જીરું, મીઠું. મસાલો બળીને ગયું થોડું પાણી એડ કરીશું તો તેલ સારું તૂટી જાય છે. ના, હવે 2-3 બટાકા અને ડુંગળી નાખી કાપી છે એડ કરી લઈશું. લાસ્ટમાં વડી એડ કરીશું આપણે. બસ હવે આપણે વડી નાખી દઈશું. અને ઉપરથી કોથમીર એડ કરી દઈશું. આપણું વડી અને બટાકાનું શાક તૈયાર છે. ભાઈ તન્વી અત્યારે કૂદકા મારી રહી છે અને જો ને એ ધનુ આ કોણ બેઠું ગાડીમાં જોતો ખરા? કોણ છે? કોણ છે? હે બેટું મસ્ત નાનું બાબુ બિહાડી કોણ? चला चला गाड़ी तू चला चला. अच्छा लग रहा है तेरे को? हैं? अच्छा लग रहा है? चल खड़ा हो जा. देख खड़ा हो जा. बाय. બીજું એટલે આ બીજું ચપ્પલ કે ગયું આ રહ્યું લો. બાય બાય. बाय बाय. चल आजा मेरे घर पे. चलो भाई 9 વાગ્યા છે. શું થયું? સાયકલ લેવી તે હાલ ને लेके जाओ आंटी. ધનુ હાલજે બેટા રમવા હાલ ને થોડીક વાર બેટા. ભાઈ ભાઈ રડે છે ને. જા આપ. હા પણ તારી છે બેટા. થોડીક વાર તો રમવા આપ બેટા. છોકરાઓ કઈ ગયો કરે. રુજા મેં મારે ગાડીમાં ના બેહાડી દીધો. છોકરી છે તે રસ્તામાં જતી હતી ને તમારી ગાડી આવતી હતી તે દોડી ટીકડી 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 કરતી. મેં ચાલ આજા मेरी गाड़ी में बैठ जा. બેહી ગઈ. મેં તો સોસાયટીમાં નાના છોકરા આવી જાય રમવા રડે ને. હાલો ભાઈ બટાકાની સબ્જી બનાવી છે ફુલેવર. ઓહો અને ભાખરી તો વડી સ વડી વડી એ પાછું આવ્યું હો. આવ્યું लेके जा तू इसको लेके जा. वो तो हालती જ જશે. જા લેકે જા ખેલ. ના કશું નહીં તો એ તો અમાર કાગડી છે. ધનુ આપે હા બેટા રમવા માટે. હા એને ધક્કો માર. હા હા પાછું જા. એને પગે નહીં પહોંચતા ને કોઈ. હા રમવા દે. હો એ ધક્કો જ નહીં વાગે ને પછી ક્યાં જવાની સાયકલ ને. હે બેટા એક બીજું આવ્યું. ટીન 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 ટીન. રમો. નવી સોસાયટી હોય ને એમાં ઓલમોસ્ટ બધા કપલિયા જ હોય. બધા નાના નાના છોકરા જોવા મળે. શું કેવું ઓલમોસ્ટ કપલ જ હોય અને નાના નાના છોકરાઓ હોય. મજા આવે. ટાઈમ પાસ થઈ જાય. મોજે મોજ આવી જાય. હાસ તો હા એ નાનો હતો ત્યારે અહીંયા જ આવ્યો હતો. સીધો માટી રમવા જતો રહ્યો તો અહીંયા કામ કરતા હતા. એ તો બી લોકડાઉન ના સમયે બરાબર. લોકડાઉન તો યાદ ના કરે
બાકી એક ગુડ ન્યૂઝ એવા છે કે અત્યારે કોરોના કેસ જે છે બધા સ્ટોક થઈ ગયા છે. હજુ કોઈ પેપરમાં આવતું નથી કે કોરોના કેસ આટલા પ્લસ છે. હે હા લઈ લો છો. ખરીદ બધા બાકી સરસ. લો બાકી બધી મંજાવા છે. અંધારું થાય એટલે દેખાતું નથી. ક્યાં જવાનું? એટલી બધી ખુશ કેમ છે? તો કે ક્યાં જવું છે? એ ધનુ ક્યાં જવું છે? ગાર્ડન. બોચી પકડ પકડીને મસ્ત લાડે એટલા કરશે ને મારશે ખરા ટોમ એન્ડ જેરી. લો હવે આ લોકોને ગાર્ડનમાં આટો મરાવતા આવીએ. આ મસ્તી નહીં. પેલું કયું ગીત ગાવાનું છે પછી? આજકી રાતે મસ્ત ડાન્સ કરે અને પછી કોઈ અમ્મા ડાન્સ કરશે ને. હે જો હવે અત્યારે ESP ની ટ્રેનિંગ ચાલી રહી છે. આ છે અમારો મહેસાણા નગરપાલિકા 2 સેવા સદન બનાવેલું છે. એના ચોપેલી કૂદીને ગાર્ડનમાં જવા એ દોડી તીતલી ઉડી ના શકી. એ રુચિરા ચાલુ કરી છે અને હું છોકરા ખાચું દોડી ગયા. બધા સિનિયર સિટીઝન ચાલવા માટે સરસ મજાનું ગાર્ડન છે ને. અને બીજી વસ્તુ મેં તમને આગળ કહેવા રહી ગયું હતું, અહીંયા આગળ છે ને કોર્નરમાં બધા ડિફરન્ટ છોડ વાવેલા છે અને બધાના નામ પણ લખેલા છે. અને આ લોકોને છે ને માટીમાં જ રમવા જોવે બસ. ઓય રમ છે. લાકડી ક્યાંથી ગોતીને લીધી તમે પાછી? તમારો તો આ ધંધો છે. સરસ મજાનું ગાર્ડન અમારા નજીક જ છે, 1 કિલોમીટર જેટલું થાય. મજા આવે છોકરાઓને રમવાની. હા હા એમાં કરંટ ના આવે. મારા છે ને ખાલી આ ધનવીનું બહુ હાચવવું પડે છે. એવી કૂદે ને આ જે દેખાય ને તમને ત્યાં આગળ ચાલશે. એનો હાચવવું બહુ પડે છે. તીતલી છે, તીતલી પરી છે, પપ્પાની પરી છે. ગરમી છો તો પસીનો તો થવાનું કે એમાં વળી હું અત્યારે એડિટિંગ કરવા બેઠો ને એમાં મારા પસીનો વધારે વધી ગયો. એકચ્યુઅલીમાં મારું કારીગરને મેં કીધું તું એક વિડીયો બનાવ, તો સરસ મજાનું એક જ શોટમાં મેં આખો વિડીયો શૂટ કર્યો. એટલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મારે અપલોડ કરવાનો હતો પણ ટાઈમ નહોતો. તો પેલા અત્યારે આ લોકો છોકરા રમી રહ્યા તો વિડીયોને એડિટિંગ કરીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી નાખું. તો જોયું તો વિડીયો ટાઈમલેસમાં બની ગયો હતો. એટલી સ્પીડમાં વિડીયો હેડ્યો હોય ને એમાં કોઈ વોઇસ નહીં, કશું જ નહીં. તમને આ જો હમણાં દેખાતું હશે. સરસ મજાનું બધું કામ કરી દીધું. અને હું કદી વિડીયોમાં રીટેક લેતો નથી અને હું જોયું પણ નથી, કારણ કે મારે બી બહાર નીકળવાનું હતું, જોયું નહોતું. હવે પાછી આખી મહેનત પાછી કાલે કરવી પડશે. આવું થાય છે અમારા વ્લોગરના જોડે, આવું થાય. બસ જેને કૂવો ખોદવું હોય ને ઓર્ડરથી ખોદવામાં આવશે, મતલબ ઓર્ડર લેવામાં આવશે. આ ડિસ્પ્લેમાં પ્રોબ્લેમ ચાલી રહી ને મારા. આ લોકો કૂવો ખોદવા આવ્યા. એ ધનુ તમે ગાર્ડનમાં રમવા આવ્યા હતા કે ખાડો ખોદવા આવ્યા હતા? હા ભાઈ હા, રમો તમે તાર શું વાંધો નથી. હા તો ઘાસ તો રહેવાનું જ ને ભાઈ. સરકારી છે એટલે મેન્ટેન પ્રોપર થાય ને પછી જેટલું છે એટલું આપણે સાચવીએ છીએ. પણ છોકરા સાચી હકવાના નહીં, ખાડા ખોદીને જતા રહેવાના નહીં. હેત હા બે બબુલિયા બેસી ગયા શાંતિથી. ગાર્ડનમાં જવું તું અને ખાડો ખોદીને આવતા રહ્યા છે. એને અહીં કીધું તું હેડો હેન્ડ વોશ કરો. પપ્પા ભાઈ તો ગોંડો ને, મેં તો હેન્ડ વોશ કર્યા, સાબુથી. ઘણા બધા લોકો કમેન્ટ આવે છે વિશાલભાઈ ઘર આવા શું લાગે શું બોલો. વિશાલભાઈ રુચિતા ભાભી ખૂબ સારા છે, તમે નસીબ વાળા છો. ધન્ય કોમેન્ટ વાંચતો અમારા છે ને કાગડી વળી
જપતી નહીં. દરેકના ઘરમાં એક કાગડી હોય. અને આજે કાલના એક સમાચાર આવેલા, બહુ દુઃખદ સમાચાર આવ્યા હતા. એક છોકરીના પપ્પા શું કે ગોરોનું શું કહે ને ઝવેરા કરવા ગયા હતા ને તો પગ લપસી ગયો. ડોક્ટર હતા, કદાચ શું નામ હતું, એ ગાંધીનગર સાઈડના હતા અને બાપડાનો. પછી એક રિક્ષાવાળા કોઈ ત્યાંથી નીકળ્યા ને શોધખોળ કે મારા પપ્પાને તમે બચાવો, પપ્પાને કાઢો. કે ફોન કરો કે ફોન અંદર જ છે. એ ધનુ ફોન લાવ ને ભાઈ. અરે વાડી કાગડી, કાગડી આમ ફોન લાવ. મસ્તી ચડી છે. આમાં રોજ કંઈક ને કંઈક ચાલતું જ હોય આનું કાગળીનું તો. રુચિતાબેન આજે બધી રેસીપી મસ્ત છે. યમી યમી માસી વગર ઘર સૂનું સૂનું લાગે છે. કૌશિકભાઈ લાગશે ભાઈ. આજે નહીં તો કાલે દરેકના ઘરમાં આ વસ્તુ થાય. અમારા જોડે થઈ જવું. શિવાંશીબેન રેગડા વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. બંને રેસીપી ખૂબ સરસ. કેટલી શાંતિથી ઓછા અવાજમાં રસોઈ બનાવે છે રુચિતા મોઢામાં સોજા લાગે છે થાકના લીધે. હવે થોડો સમય એટલું લાગશે, પછી બધા ટેવાઈ જશે. વાત સાચી છે, પણ સોજા આવવાનું રીઝન એવું છે કે ચકુડીના થયું છે, કપ ભરાણું છે, શરદી થઈ 3-4 દિવસ. ભારતીબેનની કોમેન્ટ આવી છે કે કોર્નફ્લાવર મકાઈનો લોટ અને આરા લોટ એટલે બટાકાનો પાવડર. પણ કાલ તો કોઈ મિસ્ટેક થઈ હતી. હા, એટલે નથી ખબર મને. પેટીસમાં કોર્નફ્લોર નાખો કે આરા લોટ, એટલે મને નથી ખબર. બે અલગ છે કે મેં વ્યુઅર્સને પૂછ્યું હતું. અચ્છા, બરાબર. બધા વિયર તો ને અનુભવી છે બધા. કંઈક પૂછો એટલે તપકીનો લોટ પણ કહેવાય. અને વાંદરું છે ને ચડ્યું છે, એમના કૂદકો મારસી જોજો. સ્વાતિબેન લખી રહ્યા છે કે વરસાદ અમારે ત્યાં વધારે છે, વરસાદ મોકલું. કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. હજુ ઊંઘવાનું નામ લેતી નહીં. નિકુંજભાઈ લખે છે હાય વિશાલભાઈ કેમ છો? આજે મારા સન વેદનો બર્થડે છે, વિશ કરજો. વેદભાઈ વિશ યુ મેની હેપી રિટર્ન. હેપી બર્થડે. કાલે તમારી કોમેન્ટ આવી ખાસી લેટ આવી હતી કોમેન્ટ. જે આપણે વિડીયો એન્ડ પણ કરી નાખ્યો, અપલોડ પણ કરી નાખ્યો. ગાયત્રીબેન લખી રહ્યા છે કોર્નફ્લાવર એટલે મકાઈનો લોટ અને આરાનો લોટ એટલે આપણે ફરાળમાં તપકીરનો લોટ વાપરીએ. ફરાળમાં પેટીસ બનાવી એમાં બાઇન્ડિંગમાં નથી ઘણા લોકો આરો લોટ કે. રાઈટ. ગાયત્રીબેન લખી રહ્યા માસીના વગર ઘર સૂનું લાગે છે. રુચિતાભાઈને પણ કંપની જતી રહી. હવે બધા એકલા હાથે કામ કરવું, છોકરાઓને પણ જોવા અને બહારનું કામ પણ બધું એક સાથે કરવું ટફ છે ગાયત્રી, પણ રુચિતા મહેનત કરી રહી. તે ઉપર ચડી જવાની છે તું. જો પડે ઊંધા માથાની નીચે આયે ને. સુનીતાબેન લખે છે માસી વગર ઘરમાં સોનું લાગે છે. ડીંગલીને પણ માસી જોડે મજા આવતી. રુચિતાબેનને પણ થાક લાગશે. હા, મીનાબેનને કોમેન્ટ આવ્યો ઘરમાં લિવિંગમાં સોફા લગાવી દો. કદાચ પોસિબલ નહીં થઈ શકે સોફાનું હાલમાં તો, કારણ કે કદાચ કોઈ ગેસ્ટ આવે તો લોકોને ઊંઘવા માટેની વ્યવસ્થા કરવી પડે. એના કરતાં 2 બેડ બરાબર જ છે. પછી બપોરના ટાઈમે અમે એકલા હોઈએ તો નીચે સૂવું હોય તો ગ્રાઉન્ડ લઈને સૂઈ શકાય. સોફા હોય તો ક્યાં મેનેજ કરી ગાદલાને કરવું પડે. વિશાલભાઈ તમે કુમકુમ મેટલ્સમાં વાસણ લેવા જજો. તમે જે નવી સગડી લાવ્યા છે એમાં કુમકુમમાં વેરાયટી હોય છે. ચલો નેક્સ્ટ ટાઈમ કોઈક લાવવાનો છે તો આ લોકોને કહીશ. કુમુદબેન લખી રહ્યા છે ભાવેશભાઈને ઘણા સગવડિયા વહુ આવ્યા પહેલા જુદા રહેવા જતા રહ્યા. આપણે કાલે કોમેન્ટ લીધી હતી.
સમયની વાત છે કુમુદબેન, અલગ અલગ જતા હોય. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.